નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પ્રિન્સ અશોક રાજ્ય ગાયકવાડ અને દેવ્યાની રાજ્ય ગાયકવાડ શાળામાં ઉત્તરાયણ પર્વની ઉજવણીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 1800 જેટલા વિદ્યાર્થીઓ તેમજ 100 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. મકર સંક્રાંતિના પર્વની દરેક ભારતીય સમાજ દ્વારા અનોખી પરંપરા તથા રીતભાત સાથે ઉજવવામાં આવે છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી વિવિધ સમાજ દ્વારા અલગ અલગ રીતે કરવામાં આવે છે. આ પર્વની પરંપરાગત વેશભૂષાની સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા કેટલીક ઝલકો પ્રસ્તુત કરવામાં આવે છે, જેમાં પંજાબી સમાજ દ્વારા આ દિવસે મનાવવામાં આવતા લોહરીના તહેવારને શાળા દ્વારા ઉજવવામાં આવ્યો, જેમાં પંજાબીઓની માફક લોહરી પ્રગટાવી પંજાબી ખાનપાન તથા પંજાબી નૃત્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત વસ્ત્રો પહેરીને રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે મહારાષ્ટ્રીયન પરંપરા મુજબ હલ્દી કંકુની પ્રથા, તિલગુડ ખાવાની પ્રથા પ્રસ્તુત કરવામાં આવી. તમિલ સમાજ દ્વારા આ દિવસે ઉજવવામાં આવતા પોંગલના તહેવારની ઉજવણી પોંગલ વાનગી ઘી, ગોળ અને ચોખાથી બનાવવામાં આવે છે. તેવી જ રીતે ગુજરાતીઓ દ્વારા આ દિવસે બનાવવામાં આવતા ઊંધિયું જલેબી ખાવાની પ્રથાને રજૂ કરવામાં આવી હતી. તે દિવસ ગાયને ઘૂઘરી ખવડાવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું, જેમાં બોર, શેરડી, તલની ચીક્કી ખાવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. About fun, food, and frolic. It has a darker side. It brings the loss of weight of thousands of innocent birds. So now, Dhyan will speak about how to save birds during Uttarayan. पतंग उड़ाओ, पक्षी बचाओ, चाइनीज नहीं, खुशी मनाओ, उमंग लाओ. नाना पक्षी हमने बचाओ भाई, नायलॉन डोरी वापस नहीं, मनाओ खुशी की उड़ान. थैंक यू. અમે છે મિત્ર તમારા, પક્ષી બચાવો, પ્રકૃતિ બચાવો. ઉડાનો પક્ષી અમને બચાવો ભાઈ, નાયલોન દોરી ના વાપરો, ઉત્તરાયણ બનાવો મજાથી. મારી પક્ષી ન કપાતી જોજો, તે દિવસ તમારી મજા જીવનભરની અમારી સજા. છું એક નાનું પક્ષી, ચાઇનીઝ દોરી ના વાપરશો, અમને બચાવો, અમે પણ હકદાર છીએ જીવનમાં. নমস্কার ওয়েলকাম টু আমার বাংলা. খুব মিষ্টি আছে. Okay, so about the traditional sweets of Bengal. First of all, I would like to inform you the ladies of West Bengal wake up early in the morning. They clean the entrance of the house, make alpana design with the belief that it will fetch the positivity at the home. At the same time, they wake up early in the morning. They make swastik on the stuff with the belief that to pay homage to an Agni. Then they make the traditional sweets, as you can see over here. Pite payas, patisapata, rice gur, laddus, and they with the belief that the sweetness will bring the sweet will bring sweetness to the family as well as togetherness and prosperity in the family. Thank you. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.